हि त्वमिष्टा पोते सदं शिकेतामयं च अस्मिन् सदस्ये द्युतरस्मिन् विश्वे देवा यजमानस्य सीदतः अयं च आत्मा जातवेदस्तेने वर्धस्वते च वर्धय चास्मान् वर्धया पवित्रः स्वाहा नमः जागृते दन्नमो ओम समीध्या ओम समीधामि वर्षते बोधयतादिते अस्मिन् अभ्याजोतन ओम सुसमिद्धा यशोति से अमृत महाकोटा अग्नि जातवेदसे स्वाहा ओम तन्वा समितिरंगिरो विजेन वर्धयामसे प्रियच्छो चाय विष्टय स्वाहा वेमानाय धन्नमः ओम स्वरादित्याय व्यानाय स्वाहा सवा वर्ष तो मुंडन कराए नाम राखिए भणवा करे ब्राह्मणों छोकरा जन्म करे गुरु पूर्वा जाए तो आ बधी जो पद्धति संस्कार हो जाए लिप्त थवा तो અત્યારે જે છે યજ્ઞ અને જેનાથી તમારી જાણકારી તમને સત્ય સમજાય એનું નામ યજ્ઞ બરાબર. દેવ પૂજા, સંગાતીકરણ અને દાન. દેવ પૂજા જીવિત માતા પિતાની સેવા કરે, વડીલો બુજુર્ગો જે આપણાથી મોટા વડીલો છે એ લોકોની સેવા કરે એનું નામ દેવ પૂજા. સ્વસ્તિ બંધા મનુચરેમ સૂર્ય ચંદ્રમા સાવિવ પુનર્દલતા જાનતા સંગમે મહેશ્વા તતોનો અભયમ કુરુ સન્ન કુરુ પ્રજાભ્યો અભયમ નઃ પશુભ્યઃ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે હે સ્વાહા. બોલો યજ્ઞનારાયણ ભગવાનની જય. અસો ધારણ કરો. ओम असो पवित्रमसि चक्रधारम असो पवित्रमसि सहस्रधारम देवस्व सविता पुनातो असो पवित्रेण शतधान्य सुप्वा कामदुक्ष तदा वसन्तं हृदयारविन्दे ओं भवानी हरिं नमामि. मङ्गलं भगवान् विष्णुमङ्गलं गरुडध्वजः मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरिः सर्वमङ्गलमङ्गल्ये शिवे शरणसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते. आश्विन मासे नवम्यां अंतर्गते मया कार्यक्षेत्रे सर्वदा आशीर्वाद यज्ञनारायण तथैव सर्वः देवी देवतायां प्रदानं भवन्तु. ओम स्वस्ति સરસ રીતે પસાર કર્યું સેવાકીય પ્રવૃત્તિઓ અને આધ્યાત્મિક જ્ઞાન દ્વારા. હવે નવું વર્ષ શરૂ કરવા જઈ રહ્યું છે ત્યારે વર્ષની શરૂઆતમાં જ આવનાર પ્રમુખ શ્રી દશરથભાઈ બારોટ એમના દ્વારા આજે અહીંયા ભારત સભા પૂજાનું આયોજન થયું અને એમાં માન્ય શ્રી વિનેશભાઈ આચાર્ય એમણે સરસ રીતે આજે આ યજ્ઞનું આયોજન કરી અને એક ધાર્મિક કાર્યથી આપણે આ થિયોસોફિકલ સોસાયટીની શરૂઆત આજે પ્રથમ મિટિંગની કરવા જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ હું વિનંતી કરીશ આપણા આજના મુખ્ય મહેમાન માન્ય શ્રી કમલેશભાઈ કે જેઓ આજના આપણા મુખ્ય મહેમાન છે. કમલેશભાઈ જૈન આ સ્થાન પણ એમનું છે અને ધાર્મિક પ્રવૃત્તિ દ્વારા છે અને એમણે આપણને આ પ્રથમ મિટિંગ સ્પોન્સર કરી છે એટલે એમના માટે આપણે તાળીઓનો ગડગડાટ કરીશું. ત્યારબાદ આપણા ટીએસના પ્રમુખ અને કાઉન્સિલ મેમ્બર નરેન્દ્રભાઈ નકુમ પણ વિરાજમાન છે, તેમને પણ હું આ સ્થાનેથી આવકારું છું. ત્યારબાદ ભૂતપૂર્વ પ્રમુખ તરીકે મારા આગળના વર્ષના મનુભાઈ રાઠોડ ક્યાં છે? મનુભાઈ રાઠોડને વિનંતી કરીશ કે તેઓ સ્થાન લેશે. ત્યારબાદ આપણા બંને ઉપપ્રમુખો ભરતભાઈ શાહ અને ઉર્મિલાબેન સુથાર બંને પણ સ્ટેજ પર આવશે. આ બાજુ એક જણા બાજુ આપણા મંત્રી શ્રી અરવિંદભાઈ એ પણ વિરાજમાન છે અને
આપણા યુવા પ્રવૃત્તિના ચેરમેન અને આપણા એસોસિએટ સભ્ય પ્રતિકભાઈ શ્રીમાળી તેમને પણ વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે. આપ સૌનો આભાર. હવે આપણે કાર્યક્રમની શરૂઆત, જ્યાં શરૂઆત શુભ હોય તો આખું વર્ષ આપણું શુભ જાય, એટલે આપણે અમારા મંત્રીશ્રીને વિનંતી કરીશ કે તેઓ વૈશ્વિક પ્રાર્થનાથી આ કાર્યક્રમની શરૂઆત કરે. અરવિંદભાઈ પટેલ. Oh, hidden light, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with three. No, he is also one with every other. Om Shanti, Shanti, Shanti. આભાર સૌનો. આઝાદ છે તેમણે આપણે કાર્યથી વધારે છીએ, પણ 25-26ના પ્રમુખ તે નિમણૂક એમની થઈ ગઈ છે અને આપણા લાગણીને માન આપી અત્યારે ઉપસ્થિત છે. સૂર્યકાંત આજ આભાર. કૌશિકભાઈ પણ આપણી વચ્ચે છે. ક્યાં ઓકે. હવે એજન્ડા મુજબ આવકાર પ્રવચન આજ પણ આવકાર પ્રવચન હું પછી કરીશ, કારણ કે હવે 24-25નું વર્ષ પૂર્ણ થાય છે અને 25-26નું વર્ષ શરૂ થાય છે. તો આપણે 25-26ના વર્ષના પ્રમુખ શ્રી દશરથભાઈ બારોટને આપણે તાળીઓના ગડગડાટથી એમને સ્ટેજ પર બોલાવીશું અને એમને આપણે આ સ્થાન આપીશું પ્રમુખ તરીકે. ત્યારબાદ હું આપને આવકારીશ. આપણે સૌ તાળીઓથી વધાવી લઈશું પ્રમુખને. એમને હું સન્માનિત કરીશ. એ ખૂબ જ ધાર્મિક વૃત્તિના છે અને ઘણી બધી સંસ્થાઓમાં જોડાયેલા છે, ઘણી બધી સંસ્થાઓમાં પ્રમુખ પણ છે અને સારી એવી નડિયાદની જે સંસ્થાઓ છે એમાં એ પોતે કાર્યરત છે. એટલે તેમણે આ કાર્યભાર હવે શિવસભ્ય સંતરામ લોક શિવસભ્ય સોસાયટીનો એવા સંભાળવાના છે, તો એમને આપણે સન્માનિત કરીશું. ચોવીસ 25માં આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી અને આમાં શું છે, સેવાકીય પ્રવૃત્તિઓ ઓછી હોય છે. સેવાકીય પ્રવૃત્તિઓ ટીએસ અંતર્ગત હોય છે. એના પ્રમુખ નકુમભાઈ છે અને એમણે પણ ઘણી બધી પ્રવૃત્તિઓ સેવાકીય કરી છે. પણ અમે જ્યારે આધ્યાત્મિક જ્યાં શિબિરો છે ત્યાં અમે બધી કરેલી છે. ઉજ્જૈન છે, અંબાજી, વારાણસી, ધર્મજ, હરિયાણા, આ બધી જગ્યાએ અમે ભાગ લઈ અને બધું કાર્ય પૂર્ણ કરેલ છે. એટલે એ વર્ષ મારું કઈ રીતે પૂરું થઈ ગયું ખબર પડી નહીં, પણ હવે નવું વર્ષ આજથી દશરથભાઈનું શરૂ થાય છે અને સારી રીતે સોપાનો સિદ્ધિના સર કરે તેવી આજના દિવસે આપણે એમને શુભેચ્છાઓ પાઠવીએ. સૌ પ્રથમ હું એમને આવકારું છું આ ક્લબ વતી અને સરસ રીતે એવું ક્લબ ચલાવે તે એમને શુભેચ્છા. આપણા કમલેશભાઈ એ પણ આજે ઉપસ્થિત છે, તેમને પણ આવકારું છું. પ્રયાસના પ્રમુખ નરેન્દ્રભાઈને પણ આવકારું છું. અમારા ભૂતપૂર્વ પ્રમુખ મનુભાઈ રાઠોડ, એમનું પણ માર્ગદર્શન મને મળતું જ રહેશે અને મળશે પણ હજુ પણ, એટલે એમને પણ આવકારું છું. આપણા પ્રતિક્ષાબેન કેટલાથી પધારે છે તેમને પણ આવકારું છું. પ્રથમ પ્રમુખ ઉર્મિલાબેન સુથાર તેઓ પણ ઉપસ્થિત છે. દ્વિતીય પ્રમુખ ભરતભાઈ શાહ તેમને પણ આવકારું છું. અને યુવા પ્રવૃત્તિના ચેરમેન તમે જોઈ રહ્યા છો, ઘણી બધી પ્રવૃત્તિઓમાં એક અમારું સંતરામ લોકમાં જે ગણાય એસોસિએટ સભ્ય તરીકે છે અને યુવા પ્રવૃત્તિના ચેરમેન છે. હમણાં નલિનીમાં પણ 2-3 દિવસનો પ્રોગ્રામ કર્યો એ હમણાં થકી થયો, એટલે ખૂબ જ ઉત્સાહી છે અને પ્રમુખને બહુ જ શું કહેવાય સપોર્ટ પ્રમુખને બહુ જ કરે છે. એટલે પ્રતિકભાઈ પણ આજની સભામાં આવકારું છું. લાયન્સ ક્લબના પ્રમુખ અમારા રાજુભાઈ બ્રહ્મભટ્ટ તેઓ પણ ઉપસ્થિત છે, તેમને પણ આવકારું છું. જયરામભાઈ એ પણ અમારા રૂમમાં આપણે 2 દિવસનો પ્રોગ્રામ કર્યો, સંપૂર્ણ સગવડ આપણને દાદા આપી છે, એટલે એમને પણ આવકારું છું. લાયન્સ ક્લબના બીજા પણ મેમ્બરો છે, બધાના નામ નથી કહેતો, એમને પણ આવકારું છું. આપણા ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ તો જ્યાં હોય તો હાજર, આજે તો યજ્ઞની પણ તૈયારી બધી આપણે કરી દીધી, એટલે તમને પણ આજની સભામાં આવકારું છું. હિંમતભાઈ, નવીનભાઈ, રેખાબેન નાનુભાઈ અને આપ સૌ પધાર્યા છો ત્યારે હૃદયના ઉમળકાથી આજનો આ દિવસ ખૂબ સરસ છે. નવું વર્ષ બેસવાની તૈયારીમાં છે અને નવા વર્ષથી સારી એવી આપણી કામગીરી થાય એવી આપણે આ પ્રમુખને આપણા તરફથી ઘણી બધી શુભેચ્છાઓ પાઠવીએ છીએ.
અને આજના દિવસે આપણે આ પ્રમુખશ્રીની નિમણૂક કરી છે, એટલે આપ સૌ હવે નવા પ્રમુખને તન મન અને ધનથી સહકાર આપશો તેવી મારી નમ્ર વિનંતી છે. હવે આપણે રેખાબેનને વિનંતી કરીશ કે તેઓ સત્યમ સુંદર થોડું એ પણ કરશે પ્રાર્થના, પછી આપણે નવા પ્રમુખને બોલાવીશું. આ સત્ય છે, આ સિમ્બોલમાં જ છે, સત્ય છે, સત્ય પરમેશ્વર છે, સત્ય ઉપર જ છે થિયોસોફિકલ સોસાયટી. એટલે આપણે એ પ્રાર્થના રજૂ કરવા રેખાબેનને વિનંતી सत्यं शिवं सुन्दरं सत्यं शिवं सुन्दरं सुन्दरं सत्यं शिवं सुन्दरं सत्यं शिवं सुन्दरं ईश्वर सत्य है સભાના મુખ્ય મહેમાન શ્રી કમલેશભાઈ જૈન, ટીઓએસના પ્રમુખ નરેન્દ્રભાઈ નકુમ, ભૂતપૂર્વ પ્રમુખ મનુભાઈ રાઠોડ, ઉપપ્રમુખ ભરતભાઈ અને યુવા ચેરમેન અને આપણી સંસ્થાના એસોસિએટ પ્રતિકભાઈ, પ્રતીક્ષાબેન જે હમણાં પેટલાદ લોજના પ્રમુખ તરીકે નિમાયા છે, એમને અભિનંદન. વર્ધનભાઈ આપણા ભૂતપૂર્વ પ્રમુખ અને હાલના કાઉન્સિલ તથા ભૂતપૂર્વ પ્રમુખ ઉર્મિલાબેન સુથાર ઉપપ્રમુખ તથા રાજુભાઈ પ્રમુખ, એમની ટીમ રસિકભાઈ, દિનેશભાઈ, હેમંત, જયરામ કાકા, રેખાબેન, ગૌતમભાઈ, નવીનભાઈ તથા આપ સૌ આમંત્રિત મહેમાનો, હું આજની મારા પ્રમુખ સ્થાનેથી પ્રથમ સભામાં ખૂબ ખૂબ મીઠો આવકાર આપું છું, ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આપ સૌ આ વર્ષે સારું એવું સહકાર આપશો એવી અપેક્ષા રાખું છું. પેટલાદમાં પ્રમુખ બન્યા થિયોસોફિકલ પેટલાદ અન્નપૂર્ણા લોજમાં, એમને પણ અભિનંદન પાઠવીએ છીએ. સૌને પ્રણામ. તારીખ 10/8/2025 સામાન્ય સભા આજ રોજ સંતરામ થિયોસોફિકલ લોજ નડિયાદની સામાન્ય સભા બાબા આંબેડકર હોલ ખાતે યુવા પ્રવૃત્તિના ચેરમેન શ્રી પ્રતિકભાઈ સીમાણીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી. સભાની શરૂઆત મંત્રી શ્રી અરવિંદભાઈએ વૈશ્વિક પ્રાર્થનાથી કરી. પ્રમુખ શ્રી ગોરધનભાઈ પ્રજાપતિએ મિટિંગમાં પધારેલા હોદ્દેદારો, સભ્યશ્રીઓ અને આમંત્રિત મહેમાનોનું શાબ્દિક આવકાર આપી સન્માન સ્વાગત કર્યું. તેમજ વર્ષ દરમિયાન સંતરામ લોજની વિવિધ પ્રવૃત્તિઓમાં સાથ સહકાર આપી લોજને ઉચ્ચ સ્થાને લઈ જવા બદલ સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો. અધ્યક્ષ શ્રી પ્રતિકભાઈ સીમાણી તથા હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યશ્રીઓનું ફૂલગુચ્છ અગરબત્તી આપી સન્માન કરવામાં આવ્યું. ગત માસની મિનિટનું વાંચન શ્રી અરવિંદભાઈએ કર્યું અને બહાલી મેળવી. સલાહકાર શ્રી નરેન્દ્રભાઈ નકુમે પોતાના વક્તવ્યમાં લોજની વર્ષ દરમિયાન કરેલ વિવિધ પ્રવૃત્તિઓની તેમજ ટીઓસની કરેલી કામગીરીનું વિસ્તૃત વિગતવાર માહિતી આપી તેમજ સૌને થિયોસોફીના આદર્શ અને હેતુઓથી અવગત કરાવ્યા અને તે મુજબ થિયોસોફિકલની પ્રવૃત્તિઓમાં નવા વરાયેલા પ્રમુખ મંત્રીશ્રીને તન મન અને ધનથી સાથ સહકાર આપવા નમ્ર અપીલ કરી. શ્રી મનુભાઈ રાઠોડ, ફેડરેશન કાઉન્સિલર, એ પોતાની આગવી શૈલીમાં શહેરો શાયરી સાથે સૌ હોદ્દેદારો તથા સભ્યોની સુંદર કામગીરી કરવા બદલ અભિનંદન આપ્યા અને આગામી વર્ષ દરમિયાન સાથ સહકાર આપવાના ખાતરી આપી. અધ્યક્ષ સ્થાનેથી શ્રી પ્રતિકભાઈ સીમાણીએ સૌ સભ્યોની સહમતિથી સર્વાનુમતે પ્રમુખ તરીકે શ્રી દશરથભાઈ બારોટની 1 વર્ષ માટે નિયુક્તિ કરી તેમજ
તેમજ સૌ હોદ્દેદારો તથા સૌ સભ્યોના એક જ અવાજે મંત્રી તરીકે શ્રી અરવિંદભાઈ કાછા પટેલની પણ નિયુક્તિ કરવામાં આવી અને સૌ સભ્યોએ તાલીના સાથે સાથે સંતરામલાલ નડિયાદના મનુભાઈ રાઠોડને ફેડરેશન કાઉન્સિલર તરીકે ચાલુ રાખવા તેમજ નવા કાઉન્સિલર તરીકે શ્રી ગોરધનભાઈ પ્રજાપતિ તથા અરવિંદભાઈ મંત્રી તથા સલાહકાર શ્રી નરેન્દ્રભાઈ લખુમને ફેડરેશનના કાઉન્સિલર તરીકે 3 વર્ષની મુદત માટે જાહેર કર્યા, જેને સૌ સભ્યોએ સર્વાનુમતે વધાવી લીધા. પોતાના વક્તવ્યોમાં ફેડરેશન તરફથી પૂરતો સાથ સહકાર અપાવવા તેમજ લોજની તમામ પ્રવૃત્તિમાં પોતે તન મન ધનથી સાથ સહકાર આપવાની ખાતરી આપી. ઉપપ્રમુખ શ્રી ઉર્મિલાબેન સુતારે આભાર વિધિ કરી હાજર રહેલા સૌ હોદ્દેદારો સભ્યોનો હૃદયપૂર્વક આભાર માન્યો. સૌને સભામાં સમયસર આવવા બદલ તથા સાથ સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો. અંતે સભા પૂર્ણ જાહેર થતાં કારોબારી સભ્યોના સૌજન્યથી અપાયેલ સ્વાદિષ્ટ રુચિપૂર્ણ ભોજન લઈ સૌ સભ્યો હર્ષોલ્લાસ સાથે છૂટા પડ્યા. આભાર મંજૂર કરવા માટે વિનંતી. થેન્ક યુ. 20-25 આવક જાવકનો હિસાબ આપું છું. સૌ પ્રથમ આપણે આવકની વિગત હું તમને રજૂ કરું છું. 18,600 રૂપિયા બીઓબીમાં જમા તારીખ 1/10/24 નવા વર્ષની શરૂઆતમાં. 1240 હાથ પર સિલક. 5,000 ફેડરેશન ઓફ થિયોસોફિકલ ભાવનગર તરફથી રોકડા મળ્યા તારીખ 14. 3,000 વાલજીભાઈ મકવાણા તરફથી ભેટ મળી 17/10. 1,100 રૂપિયા નરેન્દ્રભાઈ નકુમ તરફથી ભેટ મળ્યા 23/10. 3,400 રૂપિયા સભ્ય ફી આવી પાવતીઓ 17 એ બીઓબીમાં જમા. 4,000 બીજી સભ્ય ફી આવી એ 28/2 સુધીની એ બીઓબીમાં જમા. 10,580 છે. કુલ ખર્ચ છે 1,02,504 અને બચત છે 19,847. તારીખ 30/10/25 સુધીમાં આપણી બચત 19,000. જ્યાં લોજ છે એનું નામ સંતરામ લોજ થિયોસોફિકલ સોસાયટી. એટલે આ લોજ શબ્દ એ મંડળ કે એ પ્રમાણેનો છે. એટલે ઘણાને એવું થાય કે આ લોજ નામ આવે એટલે ભોજન પાણીનું શું છે? તો ભોજન પાણી તો આજે આપણા મુખ્ય મહેમાન એવા કમલેશભાઈ તરફથી છે. એટલે હવે જ્યાં જ્યાં નવી ક્લબો થાય ને ત્યાં જે વર્ચસ્વ જે સંતનું હોય સંસ્થાનું હોય એ પ્રમાણે બધાના નામો આવતા હોય છે. એટલે આપણે તો નડિયાદમાં સંસ્થા સ્થાપી એટલે સંતરામ થિયોસોફિકલ લોજ આપણે નામ આપ્યું છે. આટલી ચોખવટ નવા શબ્દો સભ્ય પૂરતી જાણકારી. તો આજના આપણા મુખ્ય મહેમાન એવા કમલેશભાઈ કે જે અનેકવિધ સેવાઓ સાથે આપણા પ્રમુખ છે એમને જે વાતો કરી અને મને પણ એમનો ખૂબ સારો અનુભવ છે. તો એવા કમલેશભાઈ આજના આપણા જે અહીંયા એમણે વ્યવસ્થા પણ કરી આપી અને ભોજન પણ એમના તરફથી છે. એટલે આપણે પ્રમુખશ્રીએ આભાર માન્યો. છેલ્લે આભાર વિધિમાં પણ આભાર થશે, પણ હું પણ એમનો આભાર માનું છું અને આવકારું છું. આજરોજ જે આપણા નવા પ્રમુખ બનાવ્યા છે દશરથભાઈ બારોટ સાહેબ, નિવૃત્ત જજ છે. એમણે પોતે જે કંઈ કહ્યું ઘણી બધી સંસ્થાઓમાં છે. તો એમણે જે આ પ્રમુખ પદ સંભાળ્યું આ સેવા કાર્યનું, તો એમના માટે હું આવકારું છું. તો ગત વર્ષના આમ જોવા જઈએ તો આ 3જું વર્ષ છે. પ્રથમ વર્ષના પ્રમુખ મનુભાઈ હતા, બીજા વર્ષે ગોરધનભાઈ આવ્યા, ત્રીજા વર્ષે આ સાહેબ આવ્યા છે. તો ઘણાને એમ થશે કે અમુક જગ્યાએ તો 5-5 વર્ષ પ્રમુખ રહેતા હોય છે. પણ મેં જ્યાં જ્યાં કામ કર્યું છે ત્યાં મારી એવી માનસિકતા છે કે કોઈ પણ સંસ્થામાં 5 જણા એવા હોય એ કૂદી કરતા હોય કે મને બનાવો. એટલે આપણે એવી સિસ્ટમ દાખલ કરી છે. એટલીસ્ટ મારું જ્યાં ચાલે ત્યાં 5 વર્ષમાં આપણે 5 પ્રમુખો બદલી નાખવા. પછી આપણે લાઈનસર અમે ઉપર પણ એવું કહ્યું છે કે આ 3 વર્ષની તમારી સિસ્ટમ છે, તો અમે આ 5 પ્રમુખોનું જે કંઈ નક્કી વિચારેલું છે એ પતે પછી અમે તમારી સિસ્ટમમાં દાખલ થશું ત્યારે 3 વર્ષના પ્રમુખ બનાવીશું.
હવે એક પ્રમુખ બન્યા, બીજા ને ત્રીજા, હવે બે પ્રમુખ લાઈનમાં છે. એટલે એ દ્રષ્ટિએ આપણું જે કંઈ હાઈકમાન્ડ જેને કહો કે કમિટી કહો એ બેસી અને પ્રમુખ મંત્રી નક્કી કરે છે અને પછી કારોબારી નક્કી કરે છે. એટલે આ એટલીસ્ટ 5 વર્ષ સુધી આ સિલસિલો ચાલુ રહેશે. પછી આપણે જનરલ સિસ્ટમમાં આવીશું ત્યારે 2 વર્ષ 3 વર્ષના પ્રમુખોનું ગોઠવાશે. આવું વિચારેલું છે. પછી આ વખતે પણ એવું થયું કે જ્યારે સાહેબને પ્રમુખ બનાવવાના થયા ત્યારે આપણે જાહેર કર્યું કે ભાઈ કોઈની પણ ઈચ્છા હોય પ્રમુખ તરીકે તો બોલો. કારણ કે ઘણી વખત એવું સામાન્ય સભાને એવું થાય એટલે અમે મોટા ભાગ છીએ, તમે નક્કી કરી નાખો, ટોળીમાં કહો ભાગી નાખો, એ ના ચાલે. પછી મેં કીધું ના ભાઈ બરાબર છે, તો સામાન્ય સભ્ય સર્વોપરી છે, તમે લાવો એક દરખાસ્ત. તો દરખાસ્ત કોઈ ખાસ આવી નહીં. એક ભાઈ કહેતા હતા મારા પ્રમુખ બનવું છે, પણ એમ પોતે કહે મારે બનવું એવું ના બને. હું કહું તો મારાથી ના બનાય. કારણ કે એની દરખાસ્ત આવે, એને ટેકો આવે, 2 જણ આવે તો પછી વોટિંગ કરવા પડે. એટલે આ બધી સિસ્ટમ છે. તો આજે એ સિસ્ટમમાંથી પસાર થઈને આપણે દશરથભાઈ સાહેબને પ્રમુખ બનાવેલા છે. આજની એમની પ્રથમ મિટિંગ છે. ગોરધનભાઈ એમને વિધિવત ચાર્જ આપી સન્માન પણ કરી લીધું છે. તેમજ શોભાને યશ કલગી સમાન સૌ શ્રોતાજનો, અમારી સમકક્ષ બધા સક્ષમ અને ડાયનેમિક છો જ. ત્યારે અત્યારે આપનો બધા કિંમતી વધારે સમય નહીં લેતા, આ થિયોસોફિકલ સોસાયટી 150 વર્ષ જૂની સંસ્થા છે અને માત્ર અહીં નડિયાદમાં જ આનું બિલ્ડિંગ કે શોભા નથી. બધી જ જગ્યાએ એના સક્ષમ માણસો અને ખૂબ જ શક્તિશાળી માણસો છે અને એ લોકોના થકી એટલી મોટી ચારે બાજુ, એ વડોદરા જુઓ તો મહારાજા સયાજીરાવ ગાયકવાડે આખો પેલેસ આપી દીધો હોય વર્ષોથી. અમદાવાદ જુઓ તો અમદાવાદમાં શું છે કે અભિયમ જે હોસ્પિટલ છે મલ્ટિપલ, એની બાજુમાં જ મોટું બિલ્ડિંગ આપેલું છે. એ બધાના સૂચે નથી છે. હવે આ તો જેમ જેમ અમારા જેવા સિનિયરો વારાફરતી દેવલોક પાડ્યા ત્યાર પછી શું છે કોઈ નવા સભ્યો બનાવ્યા જ નહીં. એટલે એના કારણે શું છે કે ગોધરાની અંદર પણ શું છે કે 4 કરોડ રૂપિયામાં વેચાઈ ગઈ અને દરેક સભ્યથી કેટલા 70 રૂપિયા તો આપણને ગ્રાન્ટ મળે છે. અમેરિકામાં સ્થપાયેલી સંસ્થા અને મેરેન લેવિન્સ્કીએ સ્થાપેલી, કર્નલ આલ્કોટે એની સ્થાપના કરેલી અને વિશ્વના દેશોમાં આપણા ભારતના જે જાણીતા અને માનીતા એવા ડૉક્ટર કૃષ્ણમૂર્તિએ વ્યાપ વધાર્યો અને દરેક રાજ્યોની અંદર. પછી આવી અહીં આ જિલ્લાઓની વાત, તો જિલ્લાઓમાં બધી જગ્યાએ આ તો સાક્ષર ભૂમિ છે અને સંતોની ભૂમિ છે. આવા સંતોની ભૂમિમાં પણ જો આવી સંસ્થા પહેલાં ચાલતી હતી, આપણા જયરામભાઈ એના સુકાની હતા. થિયોસોફિકલ સોસાયટી આ 150મું વર્ષ ઉજવવા જઈ રહી છે. 150 વર્ષથી વિશ્વની અંદર થિયોસોફિકલ સોસાયટી કામ કરે છે. એની સ્થાપના અમેરિકામાં થઈ અને ત્યાર પછી એનું હેડક્વાર્ટર્સ આપણે મદ્રાસમાં થયું અને એનું ગુજરાતનું હેડક્વાર્ટર્સ ભાવનગર છે અને ઇન્ડિયાનું હેડક્વાર્ટર્સ વારાણસી છે. આ સંસ્થાની શરૂઆત કર્નલ આલ્કોટ અને મેડમ બ્લેવેસ્કીએ કરી અને ત્યાર પછી બીજા પ્રમુખ જે બન્યા એ એની બેસન્ટ બન્યા અને વારાણસીની અંદર આપણી બહુ મોટી સંસ્થાનું મકાન છે અને કેમ્પસ છે. બ્રહ્મો સમાજ, આર્ય સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ જ્યારે આઝાદી નથી મળી ત્યારે આ ત્રણેય સંસ્થાઓએ ભેગા થઈ અને આઝાદી માટે કામ કર્યું અને વિશ્વની અંદર સત્ય એ જ સાચો ધર્મ એ વિષય ઉપર આ સંસ્થાની સ્થાપના થઈ. અને આજે ફરી જ્યારે નડિયાદની અંદર 1930માં ગોવર્ધનરામ ત્રિપાઠી અને એમણે આ સંસ્થાની સ્થાપના કરી હતી અને આના ઉદ્ઘાટનની અંદર એની બેસન્ટ આપણે ત્યાં ડાયલક્ષ્મી પુસ્તકાલયમાં આવ્યા હતા. અને ફરી આજે 3 વર્ષ પછી પાછા 3 આર્ય સમાજ, બ્રહ્મો સમાજ, થિયોસોફિકલ સોસાયટી અને વિશ્વ હિન્દુ પરિષદ આ ત્રણેય ભેગા થઈ અને 3 વર્ષે આજે પાછા આ કેમ્પસમાં મળ્યા છે. અને આવી સંસ્થા પ્રગતિ થતી રહે. અને એ સિવાય નડિયાદની અંદર ઘણી બધી ધાર્મિક સંસ્થાઓ છે, ઘણી બધી સેવાકીય સંસ્થાઓ છે અને આ બધી સંસ્થાઓ દ્વારા થિયોસોફિકલ સોસાયટી પણ જોડાતી રહે અને આ બધા સભ્યો થયા છો અને ગુરુદેવો આપણને આવી નવી આશીર્વાદ આપતા રહે એ અભ્યર્થના સાથે જઈએ. પ્રેસિડેન્ટ તરીકે અહીં બોલાવ્યા છે. મારી સાથે મારા 6 મિત્રો આવેલા છે. તો જેણે મને બોલાવ્યો છે, હું આ સભ્ય તરીકે તો આવી શકું છું,
પણ મારા 6 જે મિત્રોને બોલાયા છે એ મિત્રોને અહીં આવવા અને મારા જે ખાસ દોસ્તાર છે એમનું મારા જે સન્માન કરવાનું છે આપ આવો કમલેશભાઈ અને લાસ્ટ પછી આપણું સન્માન થાય આવો. વંદન અને મંચ ઉપર બિરાજમાન સૌ વડીલોને વંદન. પુણાનંદ લોજ પેટલાદના આ જ વર્ષે મારી પ્રમુખ પદ તરીકે મારી નિમણૂક કરી છે. એટલે આ પહેલી જે મારી નડિયાદ સંતરામ લોજની મિટિંગમાં મારે આવવાનું થયું છે અને એમાંય દશરથભાઈ ભરતભાઈ કે જેઓને મારી જેમ જ સંતરામ લોજે એમની નિમણૂક કરી છે એ બદલ હું એમને અભિનંદન પાઠવું છું. તેમજ આપણી થિયોસોફિકલ સોસાયટી જે સંસ્થા છે એ 3 આપણા ઉદ્દેશો ઉપર કામ કરી રહી છે. એ 3 ઉદ્દેશોને ખાલી મહત્વ આપશો તો આપણે થિયોસોફિકલ સોસાયટી એટલે જે કંઈ સંસ્થા છે એમાં ઘણું બધું જાણવા જેવું છે. એને પૂરેપૂરું તમે જાણી શકશો. અને આપણું જે જ્યોતિ મેગેઝિન આવે છે એને તમે જો પૂરેપૂરું વાંચતા હોય, દર મહિને પ્રકાશિત થાય છે, એને વાંચતા રહેશો તો ઘણું બધું એમાંથી જાણવાનું મળે એવું છે. રામ આપણો આદર્શ છે, રામથી આપણું સંગઠન છે અને રામના જ આપણે વંશજ છે. શ્રી રામ જય રામ જય જય રામ. 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 સૌપ્રથમ દશરથભાઈના નવા પ્રમુખ હેઠળ આચાર્યશ્રીએ આપણને ભારતનો અને ગાયત્રીનું આહ્વાન કરાયું તો એમને તો આપણે આભાર માનીએ એટલો ઓછો છે. બીજું કે સંતરામ થિયોસોફિકલ લોજ, સંતરામ થિયોસોફિકલ લોજ હેલો. સંતરામ થિયોસોફિકલ લોજ તો 50 વર્ષ જૂની નડિયાદની સંસ્થા છે. પણ એક નારાયણદાસ મહારાજ હતા નથી અને લગભગ 10 વર્ષ ચાલી હતી ને એનો હું જૂનામાં જૂનો સભ્ય છું. ખરેખર એ મૃત અવસ્થામાં હતી. એને સજીવન કરતાં એટલા આપણા મધુબેન અને આપણા નવા પહેલાં પ્રમુખ મનુભાઈ રાઠોડ હેઠળ ફરી સ્થાપના થઈ. અને આજે 3 વર્ષ પૂરા થયા અને 4થા વર્ષની અંદર શ્રી દશરથભાઈ બારોટ નવા પ્રમુખ તરીકે આપણે આજે એમની શપથવિધિ થઈ. તો આપણે જૂના પ્રમુખ તો સરસ કામગીરી કરી જ છે, પણ નવા પ્રમુખ શ્રી દશરથભાઈ બારોટને આપણે ખૂબ સાથ સહકાર આપીશું. અને એમના જ વખતની અંદર આપણે નડિયાદની અંદર આખા ગુજરાતનો એક સેમિનાર એમના પ્રમુખ હેઠળ ભરાવવાનો છે. તો બધા સાથ સહકાર આપજો. મારો તો પૂરો ટેકો જ છે. બીજું કે આજે આપણે અહીં જે ભેગા થયા છે ગણેશ માર્બલ અને સુદામાની અંદર એ કમલેશભાઈ જૈન એ પોતે વૈષ્ણવના શ્રીનાથજીના તો પરમ ઉપાસક છે જ, પણ હું મને વર્ષોથી ઓળખું છું. એવો ધાર્મિક છે, ઉદારવાદી છે. એમને જેટલું કહીએ એટલું ઓછું છે. મારી પાસે એમને કોઈ શબ્દો નથી એમને કહેવા મળે, પણ ખરેખર એ પરમ ધાર્મિક, ઉદારવાદ અને ઘણી બધી સંસ્થાઓમાં એમનો ઉદારતાનો ફાળો છે. તો એમને ખાસ આપણે આભાર માનીએ. ખરેખર ફરી તાલીઓ મળી અને આપણે એમને ખાસ આભાર માનીએ. કપલ દીઠ નહીં પણ એક સભ્ય દીઠ આવશે. તમારા માના ઘરના 2 સભ્યો હોય તો એક જ આ ઘર બેઠા આવશે. એની અંદર જો વાંચવાનું આવે છે સરસ છે આધ્યાત્મિક એ ગ્રંથ તમને ઘરે મળશે. બરાબર. અને કોઈ પ્રશ્ન હોય તો તમે વોટ્સઅપ કરી શકો છો, પર્સનલ કરી શકો છો, પણ આ બીજા મેસેજ કરશો નહીં, ગુડ મોર્નિંગ કે કોઈ બીજા.
ખાલી થિયોસોફિકલ સિવાય અન્ય કોઈ મેસેજ કરશો નહીં મિત્રો, મહેરબાની કરી, કારણ કે પછી ના છૂટકે મારે ડિલીટ કરવા પડે છે અમારા એડમિન હોય. એટલે મહેરબાની કરી મેસેજ મૂકશો નહીં. અને કંઈક તમારે કોઈને વિશ કરવા હોય, કોઈને અગત્ય વધારાની હોય તો એને પર્સનલ તમે કરી શકો છો. દરેકના મોબાઈલ નંબર છે, હા, દરેકના મોબાઈલ નંબર છે જ અંદર, તો તમે પર્સનલ કરી શકો છો. એ નમ્ર વિનંતી. અને આજની મીટિંગ આપ સૌએ સરસ શાંતિથી સંપૂર્ણ કરી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ ખરા હૃદયથી આભાર. હવે આપ સૌ જમીને છૂટા પડશો. આભાર. છે કે આપણે અહીં ગણેશ સ્વીટ માર્ટ છે, ત્યાં આગળ દરેક વસ્તુ વ્યાજબી ભાવ અને ચોખ્ખી મળશે. જેને લેવાની ઈચ્છા હોય એ છૂટી લઈ લેશે. સંતરામ લો થિયોસોફિકલ સોસાયટીની સામાન્ય સભા ગણેશ માર્બલ સુદામા પાર્ટી પ્લોટ નેશનલ હાઈવે નડિયાદ મુકામે મળી. તેમાં ભૂતપૂર્વ પ્રમુખ શ્રી ગોરધનભાઈ પ્રજાપતિએ નવા વારેલા પ્રમુખ શ્રી દર્શનભાઈ બારોટ એટલે મને પ્રમુખ તરીકેનો ચાર્જ સોંપ્યો અને સભા સંપન્ન થઈ. તેમાં દરેક વક્તાઓએ નરેન્દ્રભાઈ નકુ, મનુભાઈ રાઠોડ, ભરતભાઈ શાહ, પ્રતિકભાઈ શ્રીમાળી એસોસિએટ, ગોરધનભાઈ ભૂતપૂર્વ પ્રમુખ, મંત્રી અરવિંદભાઈ, મેઘવાનભાઈ, ઉપપ્રમુખ ઉર્મિલાબેન સુથાર એ બધાએ હાજર રહી સભા સારી રીતે સફળતા મળે એવા પ્રયત્નો કર્યા. અને જે હડતાલ મુકામે જે અધિવેશન મળ્યું ત્યારથી આ લોજનું શરૂઆત કરી અને મનુભાઈ રાઠોડના તથા મધુબેનના પ્રયત્નથી લગભગ અત્યારે 172 સભ્યો બનેલ છે. હજુ પણ સભ્યો બનાવવાના ચાલુ છે. કદાચ 200 સભ્યો પણ થોડા સમયમાં કરી શકીશું એવી એમને અપેક્ષા છે. વત્તા હાલમાં નવેમ્બર 14, 15, 16માં અડાલજ મુકામે અમદાવાદ રોહિત ક્લબ તરફથી પ્રમુખ શ્રી હર્ષવર્ધન કે જે ફેડરેશનના પ્રમુખ છે હર્ષવર્ધનભાઈ શેઠના સાનિધ્યમાં એમના પ્રયત્નથી 150મું અધિવેશન મળી રહેલ છે. અને તેમાં મંત્રી શ્રી કે સોની સાહેબ તથા શ્રી ઠાકરિયા સાહેબ, ડીઓએસ પ્રમુખ હિતેશભાઈ, આ બધા સાથ સહકાર મળી અને સારી રીતે અધિવેશનની સફળતા મળશે. અને સફળતા માટે શ્રી સંતરામ લોજ થિયોસોફિકલ સોસાયટી નડિયાદ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ, ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. દરેક કાર્યકર્તાઓને પણ પ્રભુ એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે, શક્તિ આપે અને અડાલજ ત્રિદેવ મંદિરમાં પણ જે દેવદેવીઓ બિરાજેલ છે એ પણ આશીર્વાદ આપશે અને અધિવેશનને સફળ બનાવવા દરેક કાર્યકર્તાઓને શક્તિ આપશે એવી હું પ્રાર્થના કરું છું. અને અમને પણ ત્યાં આમંત્રિત કર્યા છે. અમે પણ અહીંથી નડિયાદ લોજમાંથી લગભગ 8-9 સભ્યો જવાના છીએ અને અમને સારી સગવડતા પણ આપવાની હર્ષવર્ધનભાઈએ આકલ કરી છે અને અમારો પૂરો સાથ સહકાર રહેશે. ફરીથી આ અધિવેશન ખૂબ જ સફળતા પામે એવી શુભેચ્છા પાઠવું છું. સંતરામ લોજ થિયોસોફિકલ સોસાયટીની વાર્ષિક સામાન્ય સભા આજે મળી, જેમાં શ્રી ગોરધનભાઈએ નવા પ્રમુખ બનાવેલા બારોટ સાહેબને ચાર્જ સોંપ્યો અને આગામી વર્ષમાં જે કંઈ પ્રવૃત્તિઓ કરવાની છે એની માહિતી આપવામાં આવી. અને જે 95મું અધિવેશન અદાલત ખાતે મળી રહ્યો છે એનો અમારે લોજ તરફથી સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે. આભાર. જય